ગુજરાત સ્ટેટ સુગર ફેડરેશનના ચેરમેન અને મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખાંડના વધતા ભાવ મુદ્દે આપ્યું મોટું નિવેદન। ઈશ્વરસિંહ પટેલે દાવો કર્યો કે દેશમાં ખાંડની કોઈ વાસ્તવિક અછત નથી, બજારમાં કૃત્રિમ અછત ઊભી કરાઈ છે। દેશમાં 267 લાખ ટન વપરાશ સામે 320 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે। તો નેશનલ સુગર ફેડરેશનના વાઇસ ચેરમેન કેતન પટેલે પણ રાજ્યની સુગર ફેક્ટરીમાં 18 લાખ ક્વિન્ટલથી વધુ ખાંડનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો। 15મી ઓક્ટોબરથી નવી પિલાણ સિઝન શરૂ થતાં જ બજારમાં ખાંડનો નવો પુરવઠો વધશે તેવી પણ વાત કરી। આ હર તો જૂઠાણું છે। એક આર્ટિફિશિયલ ભાવો જે દરરોજના 500 રૂપિયા ભાવ વધતા હતા, પરંતુ આજે પણ 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો એ ગુજરાતની સુગર ફેક્ટરી પાસે ઉપલબ્ધ છે। આવનારી 15મી ઓક્ટોબરથી ફરી નવી સિઝન ચાલુ થવાની, અમદાવાદમાં ખાંડનું ઉત્પાદન થવાનું છે। અને ઇથેનોલની જો વાત કરું તો અહીંયા આપણે ત્યાં ખાંડ બનાવતા જે મોલાસીસ નીકળે છે, મોલાસીસ માંથી ઇથેનોલ બને છે। ત્યારે જે રીતે જૂઠાણું ફેલાવીને વિરોધ પક્ષના લોકો જે વાત કરી રહ્યા છે એ હરહર જૂઠું છે। આજે પણ ખાંડની કોઈ તંગી નથી। 18 લાખ ક્વિન્ટલ ખાંડ આજે પણ ગુજરાતની સહકારી ખાંડ મંત્રીઓના ગોદામની અંદર ખાંડ પડેલી છે અને કેન્દ્ર સરકારના કોટા પ્રમાણે જ અમે એને વેચી શકીએ છીએ। કોઈ 25,000 નો કોટો હોય તો 25,000 એક ગુણી પર અમે વધારે આપી શકતા નથી। આ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જેટલો એ હોય એટલો જથ્થો અમે વેચી શક્યા છે અને 15મી ઓક્ટોબરથી ફરી પાછી નવી સિઝન થવાની છે, એમાં નવું ઉત્પાદન પણ થવાનું છે। એટલે ખાંડની અછત કોઈ જ નથી, માત્ર એક અફવાને કારણે, આ વિરોધ પક્ષના નિવેદનને કારણે આજે હાવ ઉભો કર્યો છે। જે ગુજરાતની અંદર જે ખાંડનો જથ્થો છે જથ્થો ઉપલબ્ધ છે। કે જે કેરી ઓવર સ્ટોક જે 60 થી 70 લાખ ટન જે આપણે દર વર્ષે રહેતો હોય છે, તેની જગ્યાએ હવે લગભગ આપણી પાસે 30 થી 35 લાખ ટન મેટ્રિક ટન કેરી ઓવર સ્ટોક થશે અને 15મી ઓક્ટોબરથી પાછી ફેક્ટરી સ્ટાર્ટ થઈ જવાની છે। એટલે એવો કોઈ વિષય આ દેશમાં ખાંડનો અછતનો છે જ નથી। ખરેખર એક ભ્રમણા ઊભી કરીને આર્ટિફિશિયલ ભાવો ઊભા કરવામાં આ એક આવ્યું છે અને સરકાર તરત જ એમાં એક્શનમાં આવીને તમે જોવો છો અત્યારે અમે ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસમાં ગુજરાતમાં જે રીતે ભાવો ઉતા અને આજે એ પ્રમાણે આપણે વેચાણ કરીએ, કોઈ વેચાણ થતું નથી। 100-150 મેટ્રિક આપણે ક્વિન્ટલ વેચાણ થાય એ તો લોકો લઈ જતા હોય અને તેનું જ જેવું કોઈ મોટું વેચાણ થતું નથી। જેમ જેમ ભાવ નીચે આવે તેમ ઓટોમેટિક આ ખોટા ભાવો હતા અને એને લઈને આ બધી તકલીફ ઊભી થઈ હતી અને પુરવઠાની કોઈ તકલીફ જ નથી અને તેને લઈને આ જે ભ્રમણ છે એ ખોટી